નમો યંતાણં સુદાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો રેસપસાવણં ઈશો પંચનમુક્કારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સર્વેસી પડમં વૈ મંગલં સર્વારિષ્ટપ્રણાશાય सर्वविष्टार्थदायिने सर्वलब्धिनिदानाय श्री गौतम स्वामीने नमः। चलो બધા આપણે 12 વખત નમો જીનાણમ બોલશે। નમો જીનાણમ જીયભયાય 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 નમો જીનાણમ જીયભયાણં 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 નમો જીનાણમ જીયભયાય પુરુષન પર્વની આરાધનાનો આજે પહેલો દિવસ। સવારના પર્યુષણ પર્વ દરમિયાન કરવાના કર્તવ્યો કાંઈક સમજ આપણે આપણા જીવનમાં લીધી। અત્યારનો વિષય આપણો પર્યુષણ પર્વના વધામણા। કોઈ પણ પર્વ આવે, જેની શાસનનો કોઈ પણ પ્રસંગ આવે, વધામણા તેના પહેલેથી આપણા હૃદયમાં હોવા જોઈએ। લોગસૂત્રની એક લાઈનમાં રોજ પરમાત્માને આપણે કહીએ સાગરવર ગંભીરા। આ ગાથાની પણ રોજ માળા ગણવાનું કીધું છે આપણને। જો આપણું હૃદય ગંભીર ન બનતું હોય, નવકાર મંત્ર 2 ઓછા ગણવાના, સાગરવર ગંભીરાનો જાપ કરવાનો। ગંભીર ક્યારે બનશું પરમાત્મા અમે? શાસન પ્રત્યે, જેને શાસનની સ્થાપના કરી એવા પરમાત્મા પ્રત્યે, જે શાસન ચલાવવાનું કામ કરે છે એવા ગુરુ ભગવંતો પ્રત્યે, સંઘનું સંચાલન કરે છે એવા શ્રાવક અને શ્રાવિકાઓ પ્રત્યે, અને સાથે સાથે સંઘની જે આરાધના કરે છે એવા શ્રાવક અને શ્રાવિકા પ્રત્યે અમને બહુમાન ભાવ ક્યારે થશે? શાસ્ત્રની અંદર શ્લોક આવે, પરવાણી સંતિ પ્રોક્તાની બહુની શ્રી જીનાગમે। જૈન શાસનના આગમોમાં તો ઘણા બધા પર્વ કીધા છે, પર્વ તિથિ પણ કીધી છે। વિશિષ્ટ આરાધના વિશિષ્ટ દિવસોમાં કરવાની હોય, પણ પર્યુષણા સમમ નાસ્તિ, પર્યુષણ જેવું કોઈ પણ પર્વ નથી। કર્મણા મમ ભેદકૃત, બધા જ કર્મના મર્મને ભેદી નાખે। નિકાચિતપણે બાંધેલું કર્મ પણ આ પર્યુષણ પર્વની આરાધના છે, એને આપણે ક્ષમતા રૂપે ભોગવી શકીએ એવું કર્મ કરી નાખે। આપણે સવારે જ વાત કરી, આખા દિવસમાં જેટલા પણ કર્મ આપણને બંધાય છે,
આપણે એટલા ખરાબ નથી, ઘણા સારા પણ છીએ. અમુક પાપો એવા છે કે જે આપણે કરવા પડે છે એટલે કરીએ છીએ. પાપ કરવાની ઈચ્છાથી પાપ કરતા નથી, આપણું જીવન જ એવું છે. પણ પાપની અંદર તીવ્ર રસ જ્યારે આપણો ભળે, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ, એમાં સૌથી મહત્વનો બંધ રસબંધ છે. મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ કર્મબંધના મુખ્ય 4 કારણ બતાવ્યા, પણ મહત્વનું કારણ તો બાકી છે, પ્રમાદ. પ્રમાદ અને આળસ 2 શબ્દ આવે. આપણને પ્રમાદ ગમે કે આળસ ગમે? બેમાંથી શું ગમે? હમણાં બહુ આળસ થઈ ગઈ એટલે આજે કાંઈ કરવું નથી. પ્રમાદ અને આળસ બંનેમાં શું ફરક? કે બંને એક જ છે? હા, થોડો ડિફરન્સ. જે કરવાનું છે એ ન કરીએ એને આળસ કહેવાય. આપણે કીધું ચાલો આપણે સવારના પરમાત્માની પૂજા ભણાય છે, જવું છે, આપણે ઈચ્છા હોય છે, પણ એક કામ કરો, તમે જી આવો. જો મારી ઈચ્છા થશે તો પાછળથી આવીશ. ટાઈમ તો આપણે પાસે છે જ, ઘરે બેસીને. પછી 15 મિનિટ લેટ થયો તો પૂજા તો બધા શરૂ કરી દીધી હશે, હવે આપણે નથી જવું. ચાલો અડધી કલાક હજી ઘરે પણ હાથમાં છે, તો ઘરે પણ ધર્મ તો કરી શકીએ ને. ત્યારે સીધું વોટ્સઅપ જોવાનું શરૂ થાય, ટીવી જોવાનું શરૂ થાય. આને કહેવાય પ્રમાદ. કરવાનું છે ન કરી એને આળસ કહેવાય, પણ ન કરવાનું કરી એને પ્રમાદ કહેવાય. ભલે હું કરવાનું છે કરી ના શક્યો, પણ એની જગ્યાએ સારું કામ બીજું તો કરું. પણ ન કરવાનું કરી સૌથી મહત્વનું કારણ છે, જેના દ્વારા સંસારનું પરિભ્રમણ સૌથી વધારે આપણું વધે છે. ધર્મ છે એ ઘરે કરવાનું કે ઉપાશ્રયમાં કરવાનું? બને છે. ક્રોધ ઘરે કરવાનો, ક્રોધ ઉપાશ્રયમાં કરવાનો? માઇન્ડમાં જેવું ફિટ નથી થયું. ક્રોધ અહીં આવે તો બહાર થાય બધું જ એમ. હા, જે મંદિર અને ઉપાશ્રયમાં ધર્મ સમજવાનો છે, કરવાનો નથી. અહીંયા ધર્મ સમજવા માટે આવીએ છીએ, અને પછી કરવાનો તો બાહ્ય ક્ષેત્રમાં ઘરે છે. 1 કલાક સુધી કટાશમાં પાથરીને બેઠા, એવી ક્ષમતા હતી, પણ પેક થયા પછી ક્ષમતા ગઈ ક્યાં? ઘરે પહોંચ્યા નહીં, ગુસ્સાનો કોઈ પાર નથી. સમજવાનું હજી આપણું સામાયિક છે, બહુમાન પૂર્વકનું નથી થયું. આટલા સામાયિક કરવા માટે કટાશમાં પાથરીને આપણે ઉભા થયા, પણ હજી પરિવર્તન આવ્યું કેમ નહીં? સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ, એવા એક પરમાત્મા મને મોક્ષ આપો. મોક્ષ તો હજી બહુ દૂરની વાત છે. ક્ષમતા માગીએ, ખાલી ક્ષમતા તો આપણું કામ થાય. સમ્યક્તનું લક્ષણ છે 5મું, આસ્તિક્ય, અનુકંપા, નિર્વેદ, સંવેગ અને સમ. સમ એ સૌથી મોટો ધર્મ છે. ગમે એટલા નિમિત્તો મળે, એ સારા નિમિત્તો મળે તો પણ ક્ષમતા રહેવી જોઈએ, અને ખરાબ નિમિત્તો મળે તો પણ ક્ષમતા રહેવી જોઈએ. ત્યારે સમજવાનું કે ધર્મની કાંઈક પરિણતિ આપણા જીવનની અંદર આવી. મંત્રમાં નવકાર મંત્ર મહાન કહેવાય, તીર્થમાં શત્રુંજય ગિરીને મહાન કહેવાય, એમ પર્વની અંદર પર્યુષણ પર્વને આપણે મહાન કહીએ છીએ. મહાનતાનો લાભ પણ આપણે ઉઠાવતા આવડવો જોઈએ ને. પર્યુષણ પર્વ છે, આપણે ઘણા બધા સંદેશો અલગ અલગ પ્રકારે આપીને જાય છે. અત્યાર સુધીમાં ભૌતિકવાદની અંદર હતા આપણે, હવે અધ્યાત્મની તરફ જવાનું છે. આપણે બધા જ પૂતગલ પ્રેમી છીએ. આપણે આત્મા પ્રેમી, જીવ પ્રેમી બનવાનું છે. રાવણ રાજા મૃત્યુની સૈયામાં પોઢેલા છે, આયુષ્ય પૂરું થવાની તૈયારીમાં છે, ભયંકર પીડાઓ એમને થઈ રહી છે. રામ લક્ષ્મણને કહે છે હવે યુદ્ધ પૂરું થયું, હવે આપણે કોઈ દુશ્મન નથી. રાવણ રાજાનું આયુષ્ય ક્યારે પૂરું થશે આપણને ખબર નથી. છેલ્લે એને પણ મળીને આપણે ક્ષમા માંગી લઈએ. લક્ષ્મણનો ક્રોધ ત્યાં જવાતો હશે આપણે? બિલકુલ નહીં. એમ
મોટા ભાઈએ કીધું કે નહીં આવવાનું, એટલે આવવાનું. રાવણ રાજા સુતેલા છે, દૂરથી રામ અને લક્ષ્મણને જોઈ જ આવતા, અને બંને હાથમાં ભયંકર વેદનાઓ છે, પણ છતાં બંને હાથ આમ જોડવાનો પ્રયત્ન કરે. સમજે છે મહાપુરુષ આવી ગયા. આત્મા ખરાબ નથી, આત્માને ઉદયમાં આવેલું કર્મ ખરાબ છે. કોઈ આત્માને ટાર્ગેટ નથી કરવાનું, આપણે એના કર્મને ટાર્ગેટ કરવાનું. આપણે કદાચ કોઈ નિંદા કરી, તે નિંદા જે કરી આત્મા ખરાબ નથી, અને કર્મમાં ઉદયમાં આવેલું કર્મ ખરાબ છે. કોઈ ભૂમાં નિંદા મેં પણ કોઈ આત્માની કરી હશે, મારા માટે 2 વાતો આવી બોલવાની શરૂઆત કરી. ક્ષમતા રાખીએ તો આપણું કર્મ ઓટોમેટિક નાશ પામી જાય, કર્મની થિયરી છે. બાકી તો હસતાથી બાંધ્યા કર્મ, રોતા પણ નવી છૂટ્યો પ્રાણીજી. અમારા મુલુંડના ડોક્ટરો એક સાથે કૈલાસ માનસરોવરની યાત્રા કરવા ગયા. ફર્યા અમે છેલ્લા 3 દિવસ બાકી હતા મુંબઈ આવવાના પાછા, અને બધા ડોક્ટર કે આપણે એક સાથે એક જ ગાડીમાં બેસીએ, લેડીઝો બધા એક ગાડીમાં બેસે, આપણે છેલ્લી પ્રમાણે ટ્રીપ માણીને આવીએ. એક સાથે બધાનું કર્મ ઉદયમાં આવ્યા, નિમિત્ત આપે. જેટલા ડોક્ટર હતા 7 કે 8 એક જ ગાડીમાં ગોઠવાયા, ગાડી ખીણમાં પડીને બધા એક સાથે મૃત્યુ પામ્યા. કર્મ આપણને ક્યારે પણ છોડતું નથી. આરાધના છે કર્મ ખપાવવા માટે છે, અને ધર્મને વધારવા માટે છે. લક્ષ્ય આપણું માત્ર આ જ હોવું જોઈએ. સવારે આપણે કીધું મોહનીય કર્મને આપણે ટાર્ગેટ કરવા. સૌથી મહત્વનું કર્મ એ છે મોહનીય કર્મની થિયરી પ્રમાણે કર્મ બંધાય ત્યારે સૌથી મહત્વનો ભાગ છે મોહનીય કર્મને મળે, કારણ એ સૌથી મહત્વનો ભાગ ભજવે. ઇન્ડિયા આમ દેરાસરમાં જવા માટે આમ નીકળ્યા હોય, બટવો પૂજાની પેટી હાથમાં હોય, ગરીબ માણસો દેરાસરની બહાર બેઠા હોય, એટલે આપણે એમ કે ને કંઈક આપો એમ. ત્યાં તો રૂપિયાનું ચલણ છે, કોઈનું ચલણ છે, એટલે આમ બટવામાંથી પૈસા કાઢ્યા. એક 10 નો કોઈન હતો, એક 5 નો કોઈન હતો, એક 2 નો કોઈન હતો. કયો કોઈન આપશું આપણે? 5 અને 10 નો કોઈન કેમ ના આપ્યો? આપણે કોઈ એમ પૂછે કે આ 3 કોઈનમાંથી આને જ કેમ ચોઈસ કર્યો, આ 2 ને કેમ ના આપ્યો? એમ બોલો, એવું શું થયું? તો એમને કે મારું દાનાંતર કર્મ ઉદયમાં આવ્યું, મારે આટલું જ આપવાનું આવે. સૌથી પહેલા મોહનીય કર્મ ઉદયમાં આવ્યું. મોહનીય કર્મ 5 અને 10 ના કોઈન પર રાગ ઉત્પન્ન કરાવ્યું. 2 ને મોકલી આપો, હમણાં એને રહેવા. બીજા દિવસે દેરાસર ગયા, બટવામાં હાથ નાખ્યો, બધા જ 5 ના કોઈન 4, 3 નવા હતા અને 1 જૂનો હતો. કયો કોઈન આપશો આપણે? જૂનો. નવો કોઈન કેમ ના આપ્યો? એમ તો એના કઈ 10 રૂપિયા નથી આવવાના. આ પણ મોહનીય કર્મ છે. અંતરાય કર્મ તો પછી છે. સૌથી પહેલું ટાર્ગેટ બધી જગ્યાએ આપણે મોહનીય કર્મ કરે. આપણે પણ મોહનીય કર્મને ટાર્ગેટ કરવાનું છે. રામ રાજા કહે છે ચાલો આપણે એને પગે લાગીને ક્ષમા માંગીએ. રાવણ રાજા બંને હાથ જોડીને આવે છે, ત્યારે નમસ્કાર કરે છે. બધો વાર્તાલાપ થયા પછી છેલ્લે એમ કહે છે, આપ તો મહાપુરુષ છો, હું બોલીશ તો મારું કોઈ સાંભળશે નહીં, મારું આયુષ્ય તો પૂરું થવાની તૈયારીમાં છે. પણ મારા જીવનમાં યુદ્ધના નિમિત્તે બનેલી કેટલીક ઘટનાઓમાં ઘણા બધા પ્રસંગમાં એક પ્રસંગ હું આપને કહું છું, એ વાત જગતને આપ સંદેશા રૂપે આપજો. જ્યારે પણ હું સીતાનું અપહરણ કરીને લંકામાં લઈ આવ્યો, ત્યારે મને પણ એક સારો વિચાર આવ્યો. એક સ્ત્રીને ચોરી છુપીથી પૂછ્યા વગર રામ નામ લઈને આવી ગયો. એમાં મારી પોતાની બહાદુરી શું હતી? એમ મારી શક્તિઓ તેની સામે લડીને લઈને આવવું જોઈએ મારે. એમ મેં બહુ જ ખોટું કામ કર્યું છે. મારે એને પોતાના સ્થાનમાં પાછી મૂકી આવી જોઈએ. આવું વિચારી રાવણ રાજા કરે છે ત્યારે પણ થોડા ટાઈમમાં પાછો એમ વિચાર આવ્યો, હવે સાંજ પડી ગઈ છે, આવતીકાલે સવારે પાછી મૂકી આવશું. આપણે ત્યાં કહેવાય ને, રાત ગઈને રાત. આખી રાત પસાર થઈને આખું જ મનના પરિણામો ચેન્જ થઈ ગયા. હું પાછી મૂકવા માટે આડો નહીં,
એના હિસાબે આ ભયંકર યુદ્ધ થયું. જગતને સંદેશો આપજો, સારા વિચાર આવે તો એને તરત અમલમાં મૂકી દે. શું આપણા જીવનની પણ 3 કરુણતા છે. સારા વિચારો આપણને આવતા નથી. પેલા નંબરમાં તો આખો દિવસ આરતી ધ્યાન રૌદ્ર ધ્યાન ચાલ્યા જ કરે, એમાં ધર્મ ધ્યાન કરે પણ શું. બીજા નંબરની કરુણતા છે, સારા વિચારો આવે તો લાંબો ટાઈમ ટકતા નથી. સારા વિચારો આવે છે પણ બાહ્ય પરિબળો એટલા નિમિત્તરૂપ બને કે એ વિચારો પાછા તરત કટ થઈ જાય. અને ત્રીજી કરુણતા, લાંબો ટાઈમ ટકે તો અમલમાં મૂકી શકતા નથી. પહેલા નંબરની કરુણતા, સારા વિચારો આપણને આવતા નથી. સારા વિચારો આવે તો લાંબો ટાઈમ ટકતા નથી. લાંબો ટાઈમ ટકે તો અમલમાં મૂકી શકતા નથી. રોજ પરમાત્માની સ્તવના કરતા 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 આવી પ્રાર્થના કરવાની. વૃષભ જીનેશ્વર પ્રીતમ મહારો ઓરન ચાઉરે કન. આનંદગણ માણસાએ ઋષિદેવ ભગવાનનું સ્તવન બનાવ્યું અને ભગવાનની સાથે લગ્નની શરૂઆત કરી. તમે મારા પ્રિયતમ છો. આ જગતમાં જેટલા પ્રિયતમ મળ્યા બધા છોડીને ચાલ્યા. આ એક જ પ્રિયતમ ઉપર મને એવો વિશ્વાસ છે, મારો સંગી ક્યારે પણ છોડશે નહીં. ભાગે સાદી અનંત. તમારી સાથે સંબંધની શરૂઆત થશે ને એમ ક્યારે પણ નહીં આવે. પુરુષ વિશ્વાસ એ વચન વિશ્વાસ. પરમાત્માના વચન પર કેટલી શ્રદ્ધા હશે. અભિનંદન જીના દર્શન તરસીએ દર્શન દુર્લભ દેવ. બાકી તો અહીંયા તો આપણે હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારી. રવિવાર થાય એટલે ભગવાનને મળવા જવાનું, બાકીના દિવસોમાં ભગવાન તમે મળવા આવો તો ઠીક છે. શું આપણું તો પુણ્ય વધારે છે પણ ભગવાનનું પુણ્ય ઓછું હશે કે બાકીના ભગવાનને શાંતિથી બેસવાનું દ્વારની અંદર. બસ મારો પુણ્યથી હશે ત્યારે બધા શ્રાવક શ્રાવિકા આવશે મને મળવા. આપણને એનું દુઃખ પણ નથી કે આટલા દિવસ પરમાત્માની પાસે મારે જવાતું નથી, ગુરુની પાસે જવાતું નથી, શાસ્ત્રની વાતો સંભળાતી નથી. દુઃખ તો વ્યક્ત કરીએ. એટલે જ કહેવાય આવી પરમાત્માની સ્તવના કરતા કરતા આનંદગણ વિજય મહારાજ સાહેબ 17મા ભગવાનની સ્તવનાની શરૂઆત કરી. શું બોલે છે? મનડું કિમન બાજો કુંતુજીના મનડું કિમય ન બાજે. જીમાં જીમાં જતન કરીને રાખવું તીમ તીમ અળગું બાજે. જેમ જેમ એને પકડવાનો પ્રયત્ન કરું તેમ તેમ દુર્ભાગે. સ્વાભાવિક છે, સંસ્કાર આપણા એવા છે. તો પણ મનને છોડી નથી દેવાનો ખરા માર્ગે. આવા આત્મા પણ ભગવાનની સ્તવના કરતા કરતા પોતાની કબૂલાત કરે છે. ભગવાન મારું મન પણ હજી કંટ્રોલમાં આવતું નથી, મને એવા આશીર્વાદ આપો. ભગવાન પ્રભાવશાળી, ભગવાન ચમત્કારી. હમણાં અહીંયા જ ખબર પડી કે ભગવાન હંમેશા બધા આપણે ત્યાં અહીંયા કોઈ બેસે નહીં. ભગવાન ચમત્કારી, ભગવાન પ્રભાવશાળી. હા, પ્રભાવશાળી ભગવાન ચમત્કારી હોય જ નહીં. જૈન શાસનમાં ક્યાંય ચમત્કાર છે નહીં, જૈન શાસનમાં પ્રભાવ છે માત્ર. સગરમ પાસમ પાસમંદામી. એક લાઈનનો અર્થ શું થાય? સગરમ પાસમ પાસમંદા. એક જ લાઈનનો અર્થ શું થાય? નમસ્કાર. 2 વાર પાસમ પાસમ આવ્યું. એક તો એમનો બોલવાનું ચાવી રીતે ઉપસર્ગ પાસમ, તે અટકવાનું. ઉપસર્ગનો હરનાર પાર્શ્વનામનો યક્ષ સેવક જેમનો છે પાસમંદામી, એવા પાર્શ્વનાથને હું નમસ્કાર કરું. એ પણ એમ જ કે મારી પાસે તમારે આવવાની કોઈ જરૂર નથી. તો નમસ્કાર તમે મારા સ્વામીને કરો, તમારું કોઈ પણ કાર્ય હશે એને દૂર કરવાનું કામ આવે છે. વિશ્વ વિશ્વનિનાશમ મંગલ કલ્યાણ આવાસમ. ભગવાન મંગલ અને કલ્યાણના ઘર સમાન છે. ઘર કોને કહેવાય? ઘર એટલે હાઉસ. પણ આપણે ઘર શબ્દની ડેફિનેશન શું કહેવાય? શાસ્ત્રકારોએ ઘરની ડેફિનેશન કરી.
જ્યાં કાયમી રહેવાનું હોય ને એને ઘર કહેવાય. આપણું પોતાનું હાઉસ ભલે ઓનરશીપ હશે, છતાં કોને આપણે રેન્ટ ઉપર આપ્યું છે? આયુષ્ય કર્મ. આયુષ્ય કર્મ કે હું કહું ત્યાં સુધી રહેવાનું. તમારી ગમે એટલી માલિકીઓ, મારા દિવસો પૂરા થયા એટલે તમારે આ ઘરમાંથી વિદાય. આવા અનંતા ઘરો અત્યાર સુધીમાં બદલીને આવ્યા. કોઈ ઘરમાં આપણે ઠેકાણે પડ્યા નથી ને ઘરમાં મોજ થઈને બેઠા છે આમને. મારું ઘર, મારું ઘર, મારું હાઉસ, મારું હાઉસ. આયુષ્યનો બંધ પડે ને હાઉસમાં જ પૂતગલ તરીકે અંદર જીવ તરીકે ઉત્પન્ન થઈએ. આપણે દૂર જવાનું પણ નથી. ઘર તો આપણે માત્ર ને માત્ર મોક્ષને સમજવાનું. ભગવાન અત્યાર સુધીમાં અનંતા ઘરો બદલીને આવ્યા, છતાં મારું ઘર મને મળ્યું નથી. બસ તમારા પ્રભાવથી ઘર તરફ હું જાઓ. મનેલું કિમય બાજો કુંતુજીના, મનેલું કિમય બાજો. એના પરથી સાર લેવાનો કે ધર્મના સ્થાનમાં ગમે એટલા ખરાબ વિચાર આવે તો પણ ધર્મનું સ્થાન છોડવાનું નહીં. એ આપણને ચેન્જીસ કરશે. ભગવાનને 3 પ્રદક્ષિણા આપીએ કે 30 આપીએ કે 108 આપીએ, પ્રદક્ષિણાની પાછળ એક કારણ એ છે કે સુખ ઉદ્ગલોનો બંધ કરીને જઈએ છીએ. આમ બધા વિચારો આપણા ચેન્જ કરી નાખે એટલી તાકાત આ ઓરાને પૂતગલોની છે. અધર્મના સ્થાનમાં ગમે એટલા સારા વિચારો આવે તો પણ લાંબો ટાઈમ ટકવાનું નહીં, તો આપણા માણસને એ પૂતગલ પણ ચેન્જ કરી નાખે. ઉચ્ચ કુળમાં આપણો જન્મ થયો છે, ઉચ્ચ ગોત્રમાં આપણો જન્મ થયો છે. જે ગોત્ર જે કુળને શોભે એવી પ્રવૃત્તિ આપણા દ્વારા થવી જોઈએ. અને એનાથી વિરુદ્ધમાં પ્રવૃત્તિ થતી હોય ત્યારે આપણને દુઃખ થવું જોઈએ કે હજી સુધી મારામાં પરિવર્તન આવતું કેમ નથી. એટલે આપણને કીધું કે આયુ પરિશ્રમ કરવાથી આપણને સંદેશ આપીને જાય છે, ભૌતિકવાદમાંથી અધ્યાત્મવાદની અંદર આવો. આત્માને ઓળખવાનો પ્રયત્ન કરો. આત્મા એ ભવિષ્યનો પરમાત્મા છે. 2 શબ્દ આવે, આત્મા ને પરમાત્મા. કર્મથી યુક્ત હોય એને આત્મા કહેવાય અને કર્મથી મુક્ત હોય એને પરમાત્મા કહેવાય. આપણે કર્મથી યુક્ત છીએ, પણ કર્મથી મુક્ત જે બની ગયા છે એની ભક્તિ કરતા 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 આપણે પણ કર્મથી મુક્ત બનવું. 3 શબ્દ આવે, રાગી, વૈરાગી અને વિતરાગી. મોહનીય કર્મો પર જેને વિજય મેળવી લીધો છે એને વિતરાગી કહેવાય. 4 ઘાતી કર્મનો ક્ષય કરીને કેવળીને પામી ગયા. હવે બાકીના 4 કર્મો જેવા નાશ પામેલી સિદ્ધ મોક્ષમાં જવાનું, આ વિતરાગી. મોહનીય કર્મો પર વિજય મેળવવા માટે નીકળી ચૂક્યા છે એને વૈરાગી કહેવાય. આપણા સાધુ ને સાધ્વી ભગવંતો. અને મોહનીય કર્મના ગુલામ એને રાગી કહેવાય. આપણે વૈરાગી કે વિતરાગી? રાગી. બસ રાગીમાંથી વૈરાગી બનવાની ભાવના રાખવાની. પર્યુષણ પર્વ આપણે એમ જ કહે રાગીમાંથી વૈરાગી અને વૈરાગીમાંથી વિતરાગી. પણ હંમેશા ધર્મની શરૂઆત મળેલા ધર્મ પર, પરમાત્માના વચન ઉપર આપણે શ્રદ્ધા થવી. માસ્તુ મુનિ ભગવંતને એક પણ શબ્દ આવડતો નતો, પણ પરમાત્માના વચન પર એવી શ્રદ્ધા હતી. એ સૂત્રનું રટણ શરૂ જ રાખ્યું, શરૂ જ રાખ્યું, શરૂ જ રાખ્યું. 12 વર્ષે કેવળીનાની પ્રાપ્તિ ખાલી માત્ર ભણવાથી જેને મેળવી. અમારા વિનોદમાં અજીશંકર સુરેશ્વરજી મહારાજે એકવાર પધાર્યા. બધા યુવાનો રાત્રે એમને મળવા માટે આવે. એક યુવાન આવ્યો, સાહેબની વ્યાવસ કરીને જેવી જે આવવાની તૈયારી કરેલી. સાહેબ આમ આનંદિત બેસી કે બેન કઈ મારી પાસે નિયમ લઈને જાય કે સાહેબ જો તમને મળવા આવું છું બધું બરાબર છે, નિયમની વાત નહીં કરવા. પણ સાહેબ કે સાંભળ તો કરો, નિયમ તને ગમે તો લેવાનો, નહીં તો કાંઈ વાંધો નથી. અને સાહેબે કીધું આખા દિવસ દરમિયાન કોઈ પણ ધર્મનું પુસ્તક હાથમાં લેવાનું. આમ પુસ્તક હાથમાં લેવાનું, ખોલીને બંધ કરી મૂકી દેવાનું.
ઓ સાહેબ એમાં શું જ આપો નિયમ લઈ લીધો. આપણા જેવા બેઠા અને પૂછ્યું સાહેબ આમાં શું નહીં માગે? ધાર્મિક પુસ્તક હાથમાં લેવું એ પણ આપણા વિશિષ્ટ પુણ્યનું કારણ છે. મોબાઈલ છૂટતો નથી, ધાર્મિક પુસ્તક હાથમાં આવતું નથી. એ એકવાર પણ આમ ખોલીને બંધ કરશે, ભૂલમાં પણ પેજીસ નંબર વંચાઈ જશે. ખાલી 71 જ્ઞાનનો એક અક્ષર જે વાંચે એનું અસંખ્ય તૂટે. આટલી શ્રદ્ધા સાથે મેં આ ધર્મને સ્વીકાર્યો. જેને 10 ઉત્તરોનું પણ ઠેકાણું નથી અને 6 કર્મોત્તર સુધી અભ્યાસ કરી લીધો. ખાલી આ બુક ખોલવા બંધી જે કર્મનો ક્ષય થયો એમાં એક એક લાઈન વાંચવાની ઈચ્છા થઈ અને ધર્મના માર્ગે ક્યાં ને ક્યાં આગળ નીકળી ગયો. જ્ઞાનનું પુસ્તક હાથમાં આવવું એટલે ભગવાનની વાણી હાથમાં આવી એમ કહેવાય. પરિચયન સૂત્રના માધ્યમે રોજ પરમાત્માને આપણે કહીએ છીએ તમારી સામે જે હું કૌશક કર્યું તેની પાછળનું કારણ શું છે? વંદન વત્તી આય, પૂર્ણ વત્તી આય, દ્રવ્ય વંદન અને ભાવ વંદન. દ્રવ્ય વંદન અત્યાર સુધીમાં ઘણા બધા કર્યા. જ્યારે પણ જે વસ્તુ પરમાત્માની સામે બોલાય હૃદયમાંથી ભાવ પ્રગટ થાય એ જ આપણું સાચું ભાવ વંદન છે. મનને ઇન્વોલ્વ કરવું જ પડે આપણે. મારું વંદન બરાબર થાય, મારું પૂજન બરાબર થાય, મારું સત્કાર બરાબર થાય, મારું સન્માન તમારા તરફથી બરાબર થાય. જો આ 4 વસ્તુ મારી બરાબર હશે, વંદન વત્તી આય, પૂર્ણ વત્તી આય, સત્કાર વત્તી આય, સન્માન વત્તી આય, તો જ આપણે 5મા સ્ટેપમાં આવી શકીએ. મારે એના દ્વારા શું મેળવવું છે? કોઈ લાભ વત્તી આય, પોધી બીજની પ્રાપ્તિ કરવી. થોડા દિવસ પછી તમારી દેરાસરની સાલગીરી આવશે, એમાં એક અભિષેક એવો આવે કે અલગ અલગ પ્રકારની નાદીથી માટીની મિશ્રિત પંચામૃત દ્વારા પરમાત્માનો અભિષેક કરવાનો. આપણે એમ તો આવા અભિષેક શા માટે બતાવ્યા હશે? ભગવાન જેમ ઉત્તમ પ્રકારની માટીમાં બીજનું વાવેતર કરવામાં આવે, વટ વૃક્ષ બનીને બહાર આવે. આપનો આપો અભિષેક કરતા કરતા મારા હૃદયરૂપી માટીની અંદર મારે સમ્યક્ત્વ નામના બીજનું વાવેતર કરવું. અને સમ્યક્ત્વ નામનું બીજ વટ વૃક્ષ બનીને બહાર આવે. ભલે અત્યારે મને ઉત્સવ અને ક્ષાયો પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ થશે, પણ ભવિષ્યમાં આપના પ્રભાવે હું સાહિક સમ્યક્ત્વને પામું અને જલ્દી મને સિદ્ધિ ગતિની પ્રાપ્તિ થાય. અને બોઈલાભ વત્તી આય તો પછી કયું સ્થાન આપણને મળે? નિર્વસક વત્તી આય, ઉપસર્ગ રહિત તેવું સ્થાન. એટલે સ્થાન માત્ર ને માત્ર શું છે? મોક્ષ. હવે જ મહત્વનો વિષય આવે આપણી માટે. શ્રદ્ધાએ, નિહાય, ધીએ, ધારણાએ, અનુપ્યાય અને હવે છેલ્લો શબ્દ આવ્યો વઢ્ઢમાણી. આટલા વર્ષો ધર્મની આરાધના, પરિસર પર્વની આરાધના કરી, શ્રદ્ધા આપણી વધારે કેટલી મજબૂત થઈ એની પરીક્ષા કરો. કેટલા એકાસના થયા, કેટલા ઉપવાસ થયા, કાંઈ ગણતરી કરવાની જરૂર નથી. આપણે આરાધના કર્યા પછી આપણામાં પરિવર્તન ક્યાં આવ્યું એની ગણતરી કરવાની હોય. બુકમાં કોઈ 28 ઉપવાસ લખવાની જરૂર નથી. આ તો બધું આપણું પ્રાયશ્ચિત રૂપે ચાલે છે. વિરાધના ભયંકર કરીને આવ્યા છીએ, એના માટે આરાધના કરીએ છીએ. હજી મારી આરાધના મોક્ષલક્ષી બનતી કેમ નથી? કારણ કે હજી જોઈએ કે શ્રદ્ધા નથી. જો ભગવાનની પર શ્રદ્ધા બરાબર મજબૂત થઈ જાય, ભગવાન એક પણ દિવસ છોડવાની ઈચ્છા ન થાય અને આવી ન શકીએ તો આપણે અંતરમાં દુઃખ થાય. રાવણ રાજા યુદ્ધ કરીને પોતાના સ્થાનમાં પાવે, શુદ્ધ થઈને સારા વસ્ત્રો પહેરીને સીધા મુનિ સ્વરૂપ સ્વામીના ઘર હિનાલયમાં જાય. ભગવાનની સ્તુતિ સ્તવના કરાવી, ભગવાનની પાસે માથું મૂકીને રડે. ભગવાન એટલો બધો કસાય મને સતાવે છે, એટલું અભિમાન સતાવે છે. સવારનો સૂર્યોદય થશે એટલે પાછું મારું યુદ્ધ શરૂ થઈ જશે. આપના દર્શન હજી મને કેમ શાંત કરી શકતા નથી?
આમાંથી હું ક્યારે બહાર આવીશ? તમને કોઈ એમ રાવણ કહેતો ગમે કે ના ગમે? તમારા શ્રાવકને કોઈ રાવણ કહેતો ગમે? ન ગમે? રાવણની તો ઉપમા આપણને અપાય નહીં. તીર્થંકર પરમાત્માની આશાત્મક દોષ લાગે. રાવણ તો મહાન હતા, મહાન. એની ઉપમા પણ કોઈને નહીં આપવાની. 63 મહાસલાગા પુરુષમાં જેનો જન્મ થાય એ ઉત્તમ જ પુરુષ હોય. અને 63 મહાસલાગા પુરુષમાં એનો જન્મ થયો. જેને લાંબુ શરીર, ભવનું પરિભ્રમણ જ ન હોય. થોડા ઘણા ભવ કરીને જે સીધા મોક્ષમાં ચાલ્યા જવાના હોય, ત્યારે આવા મહાપુરુષ તરીકે એનો જન્મ થાય. રાવણ રાજાને કેટલા મસ્તક હતા? 9 કે 10? હા, એક જ હતું. ક્યાં 10 હતા? હંમેશા એક સમજવાનું, મહાપુરુષ હોય ને એક જ મસ્તક હોય. એક કરતા 2 મસ્તક મળી પાપનો ઉદય છે. આપણે તો હજી રામાયણ જોઈને 10 મસ્તક બનાવી દીધા. અને દશેરાના દિવસે બધા બેસી ગયા. આમ રાવણ રાજાને આજે એમાં કેટલો આનંદ વ્યક્ત. ભવિષ્યમાં તીર્થંકર બનવાના અમુક જોઈશી પછી એ પરમાત્માના આત્માને આવી રીતે કોઈ કૃત્ય કરતા જોઈએ તો આપણને આનંદ દુઃખ થવું. અત્યારે ધર્મ કેટલો કરે એ મહત્વનું નથી. ધર્મ કર્યા પછી આપણા જીવનમાં પરિવર્તન કેટલું આવ્યું એ મહત્વનું છે. એટલે શ્રદ્ધા, એ મારી શ્રદ્ધા કેટલી મજબૂત થઈ. અને બીજા નંબરમાં પરીક્ષણ કરો મેહાય, બુદ્ધિની નિર્મળતા. બુદ્ધિ કોઈ ખોટા માર્ગે જવી જોઈએ નહીં. એકાસનું કરવા આવ્યા, ઘરે જમવાનું જે છે નથી ચલાવી લેવાનું. મને ભાવતું નથી ને મને ફાવતું નથી શબ્દને હમણાં સાઈડમાં કરી દેવાનો. જે આપણી સામે ઉપવાસ કરતા હોય, અટ્ટમ કરતા હોય, અટ્ટાઈ કરતા હોય, જમવું પણ આપણે એની સામે જોવે છતાં આપણે જમવું પડે છે, કાંઈ વાંધો. પણ છે એનાથી ચલાવીએ તો ખરા. આજ બુદ્ધિની નિર્મળતા કરી. ધીએ ભગવાન વ્યવહારના ક્ષેત્રે એટલી બધી ધીરજ છે એમ, પણ ધર્મના માર્ગે હજી માણસને ધીરજ આવતી નથી. પરમાત્માના ચૈત્ય વંદનમાં મિનિમમ સ્તવન કેટલા બોલવાના? 1. અને મેક્સિમમ સ્તવન કેટલા બોલવાનું? વધારે વધારે? હા, જેટલા બોલવા એટલા. પણ આપણું 1 અને 2 થાય, બહુ થયું, હવે નહીં. બસ ક્રિશ્ચનના ગીતની અંતાક્ષરી ચાલે, આપણે બંધ પણ ન થઈએ ને ક્યાં કલાક પસાર થઈ જાય આપણે ખબર ના પડે. પણ ધર્મના સૂત્રની અંતાક્ષરી આવેલી ડબીની ઢબ થઈ જાય, પૂરું થઈ ગયું. હવે મને નથી આ આપણી કરુણતા છે. શ્રદ્ધાએ, નિહાએ, ધીરીએ. ધર્મના માર્ગે આપણે ધીરજ રાખી જ નથી. રોજ પરમાત્મા 8 દિવસ આવવાનું, એક જ દિવસ સવાય છે, 8 દિવસની ભક્તિ વસૂલ કરીને જાઓ. આજે મિનિમમ સોમથી શનિના 7 સવન તો બોલું. આપણે ખાલી પૂજામાં જ રહી ગયા. બધા ભગવાનને પકડવા ગયા, એમાં ટાઈમ હવે તો પાછું 5 મિનિટ છે. ચેતન નહીં કરીએ તો ચાલશે. દ્રવ્ય પૂજા કર્યા પછી ભાવ પૂજા ન કરે એને દ્રવ્ય પૂજાનું પરિપૂર્ણ ફળ ક્યારે પણ મળતું. શરૂઆતમાં પણ બહુલકતા ધર્મ હોય, બધા જ ભગવાનની પૂજા કરવાની ઈચ્છા થાય, સારું છે, ખોટું નથી. પણ બધા ભગવાનની સામે ચિંતન કરવાનો મારો ટાઈમ મને મળશે ક્યારે? આજે હું માત્ર એક જ ભગવાનની પૂજા કરીશ. જેટલો ટાઈમ બચશે બધો ભગવાનની સામે ભાવથી વાતો કરીશ. આ આપણો સાચો ધર્મ છે. વાટકીમાં કેસર છે એટલે ખાલી નથી કરવાનું. ભગવાન તમે તૈયાર થઈ જાવ, હું આવી રહ્યો છું એમ. અને છેલ્લે પછી સિદ્ધચક્ર પરમાત્માનો નંબર લાગે છે, એ બધું છેલ્લે તમારી પર ખાલી કરવાનું. આપો આપો ને મહારાજ મને ક્યાં મળ્યા? શું બોલ્યા પછીનું પરિવર્તન આપણા જીવનમાં નથી. માગે શિવ ફળ ત્યાગ. ફળનો ત્યાગ માત્ર કરવાનો નથી, અભક્ષના ફળનો ત્યાગ કરવાનો મારા જીવનમાં ત્યારે મોક્ષ મળે. અહીંયા સરસ મજાનું સિદ્ધ સલાહની પર ફળ મૂક્યું. બહારના અભક્ષના ફળો ખાતા હજી પણ આપણો વિચાર આવતો નથી કે ફળ પૂજા આપણને લાભ શું આપે.
મારી સાચી ફળ પૂજા એ છે, બહારનું અભક્ષનું ફળ હું નહીં વાપરું. સૌથી મહત્વની પૂજા છે. મૂક્યું ન મૂક્યાથી કોઈ ફરક પડતો નથી. એ તો માત્ર આપણી દ્રવ્ય ક્રિયા જ ચાલે. પરિવર્તન ક્યારે આવશે? શ્રદ્ધાએ, ન્યાયે, ધીએ અને પછી ધારણાએ. આ રવિવારે, ગયા રવિવારે આપણે એની પહેલા રવિવારે આવવાનું થાય, કયું સ્તવન બોલ્યા એ પણ આપણે યાદ નથી. ગયા રવિવારે કયું સ્તવન બોલ્યા હતા યાદ નથી. આટલી આપણી ધારણા છે. ઇન્ડિયા આવીને વર્ષો પહેલા મહાબળેશ્વર ગયા હોત, ત્યાં કયા પ્રસંગમાં શું બોલ્યા તે બધું અત્યારે યાદ હોય આપણને. આખો પ્રસંગ તરત કડકડાટ માઇન્ડમાંથી નીકળે. સંસારના ક્ષેત્રે આપણી ધારણા સૌથી વધારે મજબૂત છે, પણ ધર્મના ક્ષેત્રે આપણે ધારણા મજબૂત કરતા નથી. સૂત્ર, અર્થ, તત્વ કરી સદવ. સૂત્ર ભણવાનો કંટાળો આવે, એના અર્થના ચિંતનમાં કંટાળો આવે. મોક્ષ ક્યારેય પણ મળે નહીં. અનુપ્રેક્ષા ધર્મ સૌથી મહત્વનો છે. આલંબન આપણે એનું લેવાનું છે. મારે આ શા માટે કરવાનું છે? બાકી એકલી ક્રિયા આમ નામ કરશું તો પણ મોક્ષ નથી મળવાનો. અને એટલું જ્ઞાન મારી પાસે હશે, એનો ઉપયોગ પણ નહીં કરું તોય મોક્ષ નથી મળવાનો. ઉમાસ્વાદી મહારાજે લખ્યું, જ્ઞાન ક્રિયા ધ્યાન મોક્ષ. જ્ઞાનનો ક્રિયાના માર્ગે ઉપયોગ કરવાનો અને ક્રિયાનો જ્ઞાનના માર્ગે ઉપયોગ કરવાનો. ઈચ્છામી ગમાસમણો વંદિયું જાણી જાય નિશ્ચયાય મથૈણ વંદામી. આવું સૂત્ર જેવું બોલાય કેટલો આપણે આનંદ થાય. સામાયિક પારવાનું આવે, ઈચ્છા ગણ સંધિ સહ ભગવાન સામાયિક પારું. શું આવે પછી? હા, ઈચ્છાશક્તિ તો આપણે બોલીએ, પેલા આન્સર તો લઈએ. ઈચ્છા ગણ સંધિ સહ ભગવાન સામાયિક પારું. શું આવે પછી? એક સમજી લેજો, સામે આન્સર ખબર નથી ત્યાં સુધી યથાશક્તિ આપણાથી બોલાય. અને જે યથાશક્તિ આમ નામ બોલે ને મૃષાનો દોષ લાગે. સાહેબ શું બોલે છે? અમે પૂર્ણ રવિ કાયકો. એક જ શબ્દ છે, એટલું પણ આપણે યાદ ના રાખી શકીએ. પૂર્ણ રવિ કાયકો એટલે આ વારંવાર કરવા જેવું છે. આપણે શું બોલે? યથાશક્તિ. હા સાહેબ, મારી શક્તિ હશે એ પ્રમાણે પાછું કરવા માટે આવી જઈશ. હવે પાછું કમાશું આપ્યું આપણે. હવે આપણો ટોન ચેન્જ થાય છે. ઈચ્છા આગળ સંધિ સહ ભગવાન સામાયિક પાર્યું. સાહેબ સમજી ગયા, હવે જવાની તૈયારી કરી. હવે આને રોકાય અહીંયા. હવે સાહેબ શું બોલશે? આયારો ન મોતગો. આ આચાર મૂકવા જેવો નથી. આ એક તમારો આચાર છે, મૂકવા જેવો નથી. આપણે કીધું તહતથી. સાહેબ જેવું પણ આવશે એટલે પછી હું ફરી કરવા માટે આવી જઈશ. બહારના અભક્ષના આચારો ખાઈ ગયા, આચારને ભૂલી ગયા આપણે. શું એટલો પણ વિચાર આપણને આવતો નથી. એ સાવ સામાન્ય નાની ક્રિયા છે, તો એમાં હું યથાશક્તિને તહતથી બોલું છું. એની પાછળનું કારણ શું છે? આમાં તો કોઈ વધારે મહેનત આપણે કરવાની નથી. પછી રોજના જીવનમાં કરવાનું છે. એટલે વિચારવાનું, આપણા જીવનની પણ કરવું થાય. રોજ 4 વિશે આપણે વિચાર કરવાનો કીધો, પણ એની પેલા પરીક્ષણ કરવા આપણને પેલા સૌથી પહેલા 5 પ્રશ્ન પૂછે છે કે હું કોણ છું. એમ તમે તમારા આત્માને સ્વયં પૂછવાનું, હું કોણ છું? હું રાગી છું, હું દ્વેષી છું, હું તિર્યન છું, હું મનુષ્ય છું, હું દેવ છું કે હું કોણ છું? શું વિચારવાનું આપણે? હું મહાન ભવિષ્યનો મારો સીધો ભગવંતનો આત્મા છું. મારામાં અનંતનું જ્ઞાન પડેલું છે. આવી આરાધના કરીને મારે જ્ઞાનને પ્રગટ કરવું છે. શિલ્પકાર હોય ને, ભગવાન આટલો મોટો માર્બલનો પથ્થર, ત્યાં ટાંચણા મારી મારી પથ્થરને દૂર કરે એટલે અંદરથી ભગવાનની પ્રતિમા પ્રગટ થાય. ભગવાનની પ્રતિમા તો અંદર છે જ. એને કરવાનું શું છે?
ખાલી ટાંચણા મારી મારી પથ્થરને દૂર કરવાનો, એટલે ભગવાનની પ્રતિમા સીધી બહાર દેખાય. અનંત ગુણો આપણા આત્માની અંદર પડેલા છે. કર્મના એવા ટાંચણા મારી 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 મારીને દૂર કરો એટલે બધું જ્ઞાન ઓટોમેટિક. લાવો કઈ જ્ઞાનની આરાધના કરીએ. પુણ્યનું પોષણ પાપનું શોષણ પર્વ પર્યુષણ પામીજી, કલ્પ ઘરે પધરાવો સ્વામી નારી કહે શિષ્ય નામીજી. કુંવર ગયવર ખંધે ચડાવી ઢોલ નિશાન વજડાવોજી, સદગુરુ સંગે ચડતે રંગે વીર ચરિત્ર સુણાવો છે. કેવી સદગુરુ અને તોયની અંદર આપણે એનું વર્ણન કર્યું. પુણ્યનું પોષણ અને પાપનું શોષણ જેટલું આ પર્વની આરાધનામાં થાય એટલું બાકીના કોઈ દિવસોમાં થતું નથી. એટલે જ આપણે પહેલા કીધું 12 મહિના હારે આરાધના કરવાની હોય, 12 મંથ નથી કરી શક્યા તો કમસે કમ ચોમાસાના 4 મહિના આપણે આરાધના કરવાની હોય. હજી નથી કરી શક્યા, અષાઢ સુધી 14 થકી સંવત્સરી 50, કમસે કમ 50 દિવસ તો આરાધના કરી છે. હજી પણ કરી શકાય નહીં ચાલો તો પર્યુષણના 8 દિવસ તો આપણે અવશ્ય કરવી જ જોઈએ. અથવા પર્યુષણની આરાધનાના જેટલા દિવસો તેટલા દિવસ આપણે આરાધના કરવી જ પડે. હવે એમાંથી આપણો કોઈ આન્સર ના આવે કે હજી પણ મારી પાસે ટાઈમ નથી, તો પર્વ એમ કે મારી પાસે પણ ટાઈમ નથી. હું મારા ટાઈમે આવું છું, મારા ટાઈમે જાઉં છું. ટાઈમ હોય તો આરાધના કરજો, જેવી તમારી ઈચ્છા. એક પણ દિવસ આરાધના વગરનો આપણો જવો જોઈએ ને. હું કોણ છે એને માઇન્ડમાં લેવાનું. આપણે એમ કહી શકાય એમ રામ જ્યારે હતા ભણવા માટે વશિષ્ઠ ઋષિના આશ્રમમાં એ જવા લાગ્યા અને વશિષ્ઠ ઋષિના આશ્રમના દ્વારે પહોંચ્યા, બારણું ખટખટાવ્યું. 1 વાર 2 વાર અંદર તેવા જ આવે, તમે કોણ છો? અહીંયા આન્સર જ નથી આપતા. પાછું ખટખટાવ્યું, પાછા ઋષિ બોલે તમે કોણ છે, તું કોણ છે બોલે એમ. 10 વખત આવું કરવા છતાં બોલ્યું નહીં. ત્યારે એમને કીધું હું કોણ છું એ મને ખબર નથી, આપ દ્વાર તો ખોલો પછી મને ખબર પડે કે હું કોણ છું. એમ હું કોણ છું એની જ મને ખબર નથી. એનું જ્ઞાન આપણી પાસે લેવા માટે આવ્યો છે. આપ ખોલો તો મને ખબર પડશે કે હું કોણ છું. એમ વશિષ્ઠ ઋષિના આશ્રમની અંદર રામ જ્યારે ગયા, આવા ભાવથી ગયા હતા એમ મારે મારા આત્માને ઓળખવો છે. આ દિવસોમાં સૌથી પહેલા આપણે આપણા આત્માને પ્રશ્ન, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું. બીજા નંબરમાં હું ક્યાંથી આવ્યો છું. 4 ગતિનું પરિભ્રમણ કરી અને સવારે જ આપણે વાક્ય બોલે અસંખ્ય દેવો છવે ત્યારે એક મનુષ્ય બની. અસંખ્ય આત્માને દેવલોકમાં જવાનો ચાન્સ મળે ત્યારે એની સામે એક જ આત્માને જૈન શાસન સાથેનું મનુષ્ય ભવ. એક નાનું ગામ છે, 2 સંત મહાત્મા રોજ બધાને અલગ ભેગા કરીને પ્રવચન આપે. ચોમાસા જેવા દિવસો છે, ધીમે ધીમે વરસાદ બંધ થઈ ગયો. ગામના લોકોને એમ થયું કે સંત મહાત્મા આવ્યા પછી વરસાદ બંધ થઈ ગયો. જો આ સંત મહાત્મા વધારે આપણા ગામમાં રોકાશે ને તો વરસાદ નહીં આવે. એટલે આપણે સંત મહાત્માને એવું તો કહેવાય તમે અમારા ગામમાંથી વિદાય લો એમ. એટલે બધા ગામના ભેગા થયા અને આખા ગામમાં બધાને આમ પ્રચાર કરાવ્યો આવતીકાલે સંત મહાત્માના પ્રવચનમાં કોઈએ પણ જવાનું નથી. એટલે ઓટોમેટિક 2-3 દિવસમાં એ પછી પોતે ગામ છોડી દેશે. એ કોઈ મંદબુદ્ધિનો યુવાન હશે આ બધી વસ્તુ સાંભળતો અને એ તો ગયો સંત महात्मा પાસે. आप कल प्रवचन देने वाले लेकिन आपके प्रवचन सुनने के लिए कोई आने वाला ही नहीं है. તો એવું શું થયું એમ તો કે આપ તમે અહીંયા આવ્યા ત્યારથી આ વરસાદ બંધ થઈ ગયો બધાને લાગે છે. એટલે ગામના લોકોએ બધા ભેગા મળીને નક્કી કર્યું છે કે આપણા પ્રવચનમાં આવવું નહીં. સંત મહાત્માએ થોડી વાર વિચાર કર્યા પછી એને કીધું તું એક કામ કર, એક નાનું ઢોલ ક્યાંયથી લઈ આવ, ગામના એક ગલી પર જઈને જોશથી વગાડજે અને બોલજે
આવતીકાલે સંત મહાત્મા 9 વાગે પ્રવચન આપવાના છે અને 9:30 વાગે વરસાદ આવશે. કેટલા વાગે? 9:30. આખા ગામમાં જઈને ઢોલ વગાડવાનું શરૂ કર્યું, બધાને કીધું. બધા એમ કે 9:30 વાગે વરસાદ આવશે, ચાલો જોવા તો જે વરસાદ કેવો આવે છે. 9 વાગે આખો પછી ચોરો પેક થઈ ગયો. સંત મહાત્માનું પ્રવચન 9 વાગે શરૂ થયું. 9:30 વાગે ભયંકર વરસાદ આવ્યો. જેટલા આવે તો બધા ભીંજાઈ ગયા. એક જ વ્યક્તિ એવી હતી જે ભીંજાઈ નહીં. કોણ હશે એવું? તો કે નાનું બાળક. કેમ ભીંજાયો નહીં? તો એ અમરેલા છત્રી લઈને આવ્યો હતો. એને ખબર પડી સંત મહાત્મા પ્રવચન આપવાના છે, 9:30 વાગે વરસાદ આવવાનો છે. મમ્મી મને છત્રી અમરેલા, હું ભીંજાવનો એમ. અને સંત મહાત્માએ કીધું, આ બધાની અંદર પ્રવચન સુનવાની અને સંત મહાત્માની વાણી સુનવાની લાયક માત્ર એક જ છે. જેને શ્રદ્ધા હતી કે 9:30 વાગે વરસાદ આવશે એટલે આવશે, એ છત્રી લઈને આવ્યો. તમને આ વાણી પર શ્રદ્ધા કેટલી છે? શ્રદ્ધા વિનાની સાધના સ્વર્ગના સુખ અપાવે, મોક્ષ ક્યારે પણ આપણને અપાવે. હું ક્યાંથી આવ્યો છું? પર્યુષણ પર્વનો આપણને બીજો આ પ્રશ્ન છે. સવારે ચાલે 4 પગે, બપોરે ચાલે 2 પગે, સાંજે ચાલે 3 પગે, રાત્રે ચાલે બીજા. બોલો, સમજાયું કઈ આમાં? સવારે ચાલે 4 પગે, બપોરે ચાલે 2 પગે, સાંજે ચાલે 3 પગે, રાત્રે ચાલે બીજા. આખું આપણું જીવન આવી ગયું. સવાર એટલે આપણો સૂર્યોદય, આપણું બાળપણ હતું. 2 પગ અને 2 હાથથી આપણે આમ ચાલતા હતા. સવારે ચાલે 4 પગે આપણી યુવાની આવી. એ બપોર થયું, એમાં જેટલું થાય એટલું આપણે કરી લેવાનું હોય. બપોરે ચાલે 2 પગે. હવે સંધ્યાનો ટાઈમ નજીક આવી ગયો. સંધ્યા એમ કે થોડા ટાઈમમાં રાત્રિ પડવાની છે. સાંજે ચાલે 3 વાગે, 2 પગ અને લાકડી આવી ત્રીજી. આ 3 પગ થયા આપણા. સાંજે ચાલે બીજાના પગે, રાત્રે ચાલે બીજાના પગે. રાત્રિ આવી, જીવનમાં અંધકાર આવી ગયો. બીજા આવીને પેક કરીને એના પગથી ઉપાડીને આપણે મૂકી આવશે. આ આપણું જીવન છે. પછી કરશું એમાં રહી ગયા આપણે. ધર્મ કરવાની પણ એક વાય હોય. કાયા પણ આપણને સપોર્ટ આપતી હોય, વચન પણ આપણું બરાબર, મન પણ બરાબર હોય. યોગને જીતતા પણ આવડવા જોઈએ, યોગની પાસે કામ લેતા પણ આવડવું જોઈએ. ખાલી કાયોગ સાથેના બહુ તો અનંતા કર્યા એકેન્દ્રમાં. કાયા સિવાય બીજું કઈ હતું જ નહીં. અને અત્યારે પણ તમે જોવો તો સૌથી વધારે કાયા આપણી અને બીજાની ગમે, એનો હાથમાં ગમતો નથી. તમે બહુ રૂડા રૂપાળા છો, તમે તો અમને ગમતા જ નથી. એ શરીરના પૂતગલોથી નથી ગમતા આપણને. કાયા અને વચન સાથેના ભોગ પણ ઘણા બધા થયા, છતાં એની કોઈ વેલ્યુ હતી નહીં. કાયા વચન પછી મહાન પુણ્યના ઉદય આપણને મન મળ્યું. મન સાધ્યું તેને સઘળું સાધ્યું. મન વગરના જેટલા ભોગ છે બધા જ નિષ્ફળ જાય. મન છે તો જ બધું છે, અને મન નથી તો કાંઈ પણ જ નથી. ત્રણે વ્યક્તિ આ પરમાત્માની ભક્તિ કરતા 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 ત્રણેય શુભ યોગને આપણે કંટ્રોલમાં લાવો. 4 મનના, 4 વચનના. હા, એ તો જયારે 12 કાયા, એ તો 10 મનના 10 વચન બોલીએ ત્યારે 12 કાયા થાય. હું તો 4 બોલ્યો. 4 મનના 4 વચનના શું આવે પછી? હા, 4 મનના 4 વચનના 7 કાયાના આવે. આ યોગના ભેદો છે. 4 મનના 4 વચનના 7 કાયાના. ઔદારિક કાયોગ, ઔદારિક મિશ્ર કાયોગ, વૈક્રિય કાયોગ, વૈક્રિય મિશ્ર કાયોગ, કાયોગ, આરક મિશ્ર કાયોગ અને તેઈસ અને કાર્મણ કાયોગ. 7 યોગમાંથી 3 યોગથી અત્યારે આપણું જીવન ચાલે છે. એમાં કાર્ય તો 2 જ કરે છે, ઔદારિક કાયોગ અને તેઈસ અને કાર્મણ કાયોગ. વૈક્રિય કાયોગ દેવોને નરકના જીવોને હોય.
આરક આયુગ 14 પુરુષ સુધી ભણ્યા પછી એ મહાત્માને શરીર બનાવવાની લબ્ધિ મળે ત્યારે આરક આયુગ. પણ જ્યારે પણ યોગનો ઉપયોગ કરવાનો આવે ત્યારે મારા યોગનો ઉપયોગ બરાબર છે કે નહીં આપણે વિચારવાનું. એટલે આપણે કીધું હું ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે. આના પછીના ભાવની કોઈ ચિંતા કરી દે ને કે મારો જન્મ હવે પછી ક્યાં થશે. ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને કીધું આ બ્રાહ્મણને પ્રતિબોધ પમાડીને આવો. ઘણી વાર આપણને કોઈ કાર્ય સોંપે ને એટલે બીજાને સોંપી તું જરા કરી આવ ને. 50,000 શિષ્યોના જે ગુરુ હતા એમ પરમાત્માએ કીધું એટલે કામ જાતે સ્વયં મારે જ કરવાનું. ગયા પોતે કર્માની બોલાવીને શરૂઆત કરી ધર્મ પમાડવાની. ગુરુ ભગવાન આપની વાત બરાબર છે, દીક્ષા લેવા જેવી છે, પણ જરા ઘરે મળીને આવો. જેવા અંદર જાય એટલે પાછા પૂતગલ પ્રેમી તને તો છોડીને કેમ જવાય, હું જરા કહીને આવું ત્યાં કે મારે કાંઈ દીક્ષા લેવી નથી. પાછા બહાર આવે સાંભળ્યા પછી પાછું એમ થાય ઓહો ની સાહેબ આપની વાત તો સાચી જ છે, હું પાછું ત્યાં કહીને આવું એમ. બસ આ મનોમંથન ચાલ્યા જ કરી. અંતે એની પણ આવીને ઉભા રહી ગયો, વચ્ચે જ ઉભો રહી ગયો, બેને જોયા કરે આમ જવું કે આમ જવું. અનાદિકાળના જે સંસ્કારો છે એવા કામ કરતા હોય. આવી સરસ મજાની સ્ત્રી મળી, આટલું સરસ એનું રૂપ મળ્યું, એના આવા સરસ શબ્દો મળ્યા અને આવા એના પ્રલોભનો મળ્યા. પછી બીજા વિચારો મનમાં આવે એની પેલા આ વિચારો માઇન્ડમાં ચાલુ છે, એની સામે જોયા જ કરે રહેવા જેવું તો આની સાથે જ છે, બીજું કાંઈ ના વિચારીએ આપણે. અને એવા ટાઈમે આયુષ્યનો બંધ પડ્યો અને સીધા પોતાની પત્નીના માથાની અંદર જૂ તરીકે ઉત્પન્ન થવાનું લખાય. આ એક જ કર્મ એવું છે જેને આપણે ક્યારેય ચેન્જ કરી શકતા નથી. બાકીના બધા કર્મને ચેન્જ કરી શકીએ આપણે. અત્યારે આપણે તપ કરી અને આપણા જીવનમાં અસાધ્ય વેદના કર્મને આપણે ઉદયમાં લાવ્યા છે. એટલે આપણે બધા પૂછે સાતામાં છો, આન્સર આપણો આવે દેવગુરુ ધર્મ ફસાય છે. અસાધા નથી એવું નથી, પણ અસાધા પણ આપણને સાતા જેવી લાગે છે. કેમ? આ પરિશ્રમ કરવાનો મહિમા એવો છે જેને કર્મ ગ્રંથની ભાષામાં સંક્રમણ કરણ કહેવાય. આપણા અસાધ્ય વેદને કર્મને પણ સાતા વેદનીમાં ફેરવી નાખે. શુભ કર્મને અશુભમાં નહીં ફેરવવાનું આપણે તો અશુભને શુભમાં ફેરવવાનું. પરિશ્રમ કર્મની આરાધના આપણા અશુભ કર્મને શુભમાં ટ્રાન્સફર કરાવે, જેને સંક્રમણ કરણ કહેવાય. એ જેની શાસન સેવા આપણે ક્યાંય કરી શકવાના નથી. હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે? સદગતિમાં જવાનું, દુર્ગતિમાં જવાનું. 4 ગતિમાંથી કઈ ગતિ ગમે આપણને? દેવગતિ, મનુષ્ય ગતિ, તિર્યન ગતિ, નરક ગતિ. મનુષ્ય ગતિ પાછું કામ તો કરવું જ પડશે પછીના ભાવમાં. દેવગતિ એ કઈ જ્યાં કામ જ નથી કરવાનું. બરાબર છે. પુણ્યની અપેક્ષા 2 ગતિ, દેવગતિ અને મનુષ્ય ગતિ. તિર્યન ગતિ અને નરક ગતિ પાપના ઉદયથી મળે. એની સામે આયુષ્ય 4 છે. 2 ગતિ પાપના ઉદયથી, 2 ગતિ પુણ્યના ઉદયથી. દેવનું આયુષ્ય, મનુષ્ય, તિર્યન અને નરકનું આયુષ્ય. એમાંથી કેટલા આયુષ્ય પુણ્ય કર્મના ઉદયથી મળે? આપણે આપણા આયુષ્યનો પણ વિચાર કરવાનો. 3 આયુષ્ય પુણ્ય કરવાના ઉદયથી મળે, 1 જ આયુષ્ય નરકનું માત્ર પાપના ઉદયથી મળે. નરક ગતિ પાપનો ઉદય, પણ નરકનું આયુષ્ય પુણ્યનો ઉદય છે. એને પણ જીવવું ગમે છે. આ કોકરોચને જેવો ટચ કરીને ભાગવા માંડશે, મારે જીવવું છે. નરક ગતિના જીવોમાં જેવો જન્મ હતો એટલે પહેલી ડિમાન્ડ એ જ છે, મને મારી નાખો બસ. મારાથી સહન થતું નથી, મારું આયુષ્ય જલ્દી પૂરું કરાવો. અસંખ્ય વર્ષોથી આ શબ્દ વારંવાર એના મુખમાંથી નીકળ્યા છે. દેવો કરતા દુર્લભ એવો મનુષ્ય જન્મ આપણને મળ્યા પછી પૂર્વભાવની એવી કેટલી બધી આરાધના સાધના કરી હશે ત્યારે સદગતિ એવી મનુષ્ય ગતિ આપણને મળી.
હવે ફરી પાછી મને આવી સદગતિ મળે, જ્યાં સુધી પરમ ગતિ ન મળે ત્યાં સદગતિ મળે એનો પુરુષાર્થ અને પ્રયત્ન તો કરવો પડશે. પરિશ્રમ કરવા આપણને એમ જ કહે છે, આનો વિચાર સતત કરો, મારી સદગતિ મને કેવી રીતે મળશે. મારે દુર્ગતિમાં જવું નથી, દુર્ગતિના દુઃખો મારાથી સહન નહીં થાય, સંસારનું પરિભ્રમણ મારાથી આમ વધી જશે. 5મા નંબરમાં 4થા નંબરમાં મારું કર્તવ્ય શું છે, મારે શું કરવાનું છે ને મારે શું કરવાનું નથી. આ સૌથી મોટો આપણો ધર્મ છે. મારે નથી કરવાનું, મારાથી કેટલું બધું થઈ જાય છે એનું દુઃખ મને હજી કેમ લાગતું નથી. હમણાં જ કીધું ને આપણે પ્રતિક્રમણની અંદર 48મા નંબરની ગાથા, એનું આપણે ચિંતન કરવાનું હોય કે આ પ્રતિક્રમણ શા માટે મેં કર્યું. પડી સિદ્ધાણમ કરણે વિચારણમ કરણે પડિક્રમણ અસદાણેતા વિવર્ય પરોપનાય. જે ન કરવાનું મેં કરી લીધું, કરવાનું છે મારાથી ન થયું, કબૂલાત કરવાની. ધર્મથી વિરુદ્ધમાં બોલાઈ ગયું, અસદાણેતા, ધર્મ પર અશ્રદ્ધા વ્યક્ત કરી. મુખ્ય 4 કારણથી આખું પ્રતિક્રમણ થાય. કાંઈ વાંધો નહીં, કમસે કમ જ્યારે પણ સુવાનું આવે, ભલે નવકાર મંત્ર 2 ઓછા ગણીને સુસુઈ ચાલશે, પણ સૂતી વખતે કમસે કમ એટલું વિચારવાનું, આખા દિવસ દરમિયાન મારાથી કેટલા પાપો થયા, બધાની ક્ષમા માંગીને પછી હું સુઈ જાઉં. આ સૂત્રનું ચિંતન રાત્રે સૂતી વખતે કરાય. સબ્બસવી દેવસ્ય દુચિંત્ય દુભાસ્ય દુચિત્ય ઈચ્છા દુકડા, બધો સારી અંદર આવી ગયો. આયુષ્ય કર્મ કદાચ પૂરું થયું તો આપણી સદગતિ નિશ્ચિતપણે નક્કી થઈ જાય. જોવાનું પણ વોટ્સઅપ જોતા જોતા મોબાઈલ બંધ થાય ત્યારે આપણે ઊંઘ આવે. એ જ બધા વિચારો માઇન્ડમાં આપણે ચાલતા હોય. એ નવકાર મિત્ર પણ આપણા માટે શું કરી શકે. મહત્વની વાત તો એ છે કે મારે ક્યાં જવાનું છે અને મારું કર્તવ્ય શું છે. કેટલાય સારા કર્તવ્ય કર્યા છે ત્યારે આ ભાવ આપણને મળ્યો, એટલે 4 વિધથી રોજ આપણે વિચાર કરવા. પેલો વીર આપણને શું કહે છે કે મારા જીવનમાં વિનય કેટલો છે. સૌથી મહત્વનો ગુણ છે આ વિનય છે. ભગવાનની પૂજાની લાઈનમાં પણ વિનયપૂર્વક જ ઉભા રહેવાનું છે, બીજાને કોઈ અંતરાય થવો ન જોઈએ. અને હું પૂજા કરું ત્યારે પાછળ વાળાને પરમાત્માનું દર્શન થવા જોઈએ. હું ને ભગવાન બસ, બીજું કોઈ જ નહીં, એમ નથી સમજવાનું આપણે. મારી પૂજા સૌથી સારી ત્યારે ગણાશે મારી પૂજા દ્વારા કોઈને અંતરાય નહીં થાય. પહેલો નંબર માં પૂજા હું લેટ કરીશ ચાલશે, પણ મારી પૂજાથી બીજાને વિક્ષેપ થાય તો બિલકુલ નહીં ચાલે. મારી પેલા કોઈ ભાઈ પ્રક્ષાલ કરવા આવી ગયું, પાણી ખલાસ થઈ ગયું, કાંઈ વાંધો નહીં. મને કદાચ પ્રક્ષાલ કરવા ન મળે તેમાં શું થઈ ગયું, એમને પ્રક્ષાલ કરીને અનુમોદના કરી છે. બસ તમે કર્યા ને હું રહી ગયા, આમાં જ આપણે રહી ગયા, તો એમાં જ આપણે રહી ગયા. આરાધના તો હંમેશા સૌથી મહત્વની ભાવથી કરવાની. કરણ કરાવણ ને અનુમોદન સરિકા પણ નિપજાયો. કરીશ તો ધર્મ 7 પ્રકારની શુદ્ધિ આપણા જીવનમાં જોઈએ. અંગ વસ્ત્ર નમન ભૂમિકા પૂજોપકરણ 7, ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધ શું પૂજા 7 પ્રકાર. એમાં સૌથી મહત્વની શુદ્ધિ કઈ છે? મન શુદ્ધિ. અને સૌથી મહત્વની શુદ્ધિ વિધિ શુદ્ધિ કહેવાય. આદર એટલો જ આપણને હોવો જોઈએ કે અનાદર બિલકુલ ન થાય. આ લક્ષ્ય સાથે આવા ધર્મના સ્થાનમાં જવાનું. એટલે જ આપણે ધર્મના સ્થાનમાં ધર્મ સમજવાનો છે, ધર્મ કરવાનો છે આપણા પોતાના બાહ્ય ક્ષેત્રની અંદર. આવા જ પરમાત્માની પૂજા, આવી સામાયિક પ્રતિક્રમણ પ્રવચન વગેરે સાંભળીને ગયા પછી જો જીવનમાં પરિવર્તન ના આવે બાહ્યના ક્ષેત્રે, તો હજી આપણે કઈ વિચાર તો કરવો. પહેલા નંબરનો ભાઈ એટલે છે તે વિનય. પરમાત્મા ગુરુ ભગવાન જેટલા વડીલો છે બધા પ્રત્યે બહુમાન ભાવ, એને વિનય કહેવાય.
ઇન્ડિયામાં જયારે આવો ને એટલે આપણા ગુરુ ભગવાનની 10-15 વર્ષ દીક્ષા લીધા ને થયા હોય, ઉત્તરાયણ સૂત્રના જોગ કરવાના હોય, સાયની ઈશરામાં એને જોગ ચાલે, અને જેવા જોગ પૂરા થાય એટલે પહેલો પાઠ એને ગુરુ ભગવાન સમજાવે. 15 વર્ષના સાધુ ભગવાન પહેલો પાઠ શું આવશે? વિનય કોને કહેવાય? જો ડગલે ને પગલે વિનયનું કેટલું મહત્વ છે. બીજા નંબરનો ગુણ છે વિવેક. 4 વીમાં પહેલો વિનય, બીજો વિવેક. હું જે પ્રવૃત્તિ કરું છું એ મારા આત્માના હિત માટે છે કે અહિત માટે છે એમ માનીને પ્રવૃત્તિ કરવી એને વિવેક કહેવાય. બસ શોર્ટમાં એટલું. ત્રીજા નંબરમાં વિદ્યા. વિદ્યા એટલે સા વિદ્યા વિમુક્ત. મારે જ્ઞાન એવું જ લેવાનું જે મારા આત્માને મોક્ષ અપાવે. બસ શોર્ટમાં એટલું. શાસને આપણે કોલેજમાં સ્કૂલમાં જતા અટકાવે, બધે જ ભણો. જે વિદ્યા તમને મોક્ષમાં લઈ જાય બસ એ વિદ્યાની ઉપર તમારે ભાર મૂકવાનો. અને ચોથા નંબરમાં વિરતિ. વિરતિ એટલે દીક્ષા લેવી કોઈ વાત નથી. કાંઈક અંશે નિયમમાં આવવું એને વિરતિ કહેવાય. બાકીના બધા દિવસોમાં તો ખાવા સિવાય આપણે કઈ કામ કર્યું જ નથી. પરિશ્રમ કરવાના દિવસો આવ્યા. આ સંજ્ઞા પર કંટ્રોલ રાખવું. એકાસનો, બ્યાસનો ઉપવાસ સામેલ જે મારાથી થાય કરું. ખાવાના સંસ્કાર તો તિરંજ ગતિમાં લઈને આવ્યા હતા આપણે. તિરંજ ગતિમાં 2 જ કામ કરતા હતા, ખાવાનું, સુવાનું. ત્રીજું કામ જ હતું નહીં. ખાવાનું પૂરું થાય એટલે જ્યાં મળે ત્યાં સુઈ જવાનું, અને જેવા જાગે એટલે પાછી શરૂઆત થઈ જાય મુખમાં મૂકવાની, જે આવે મોઢામાં નાખવાનું. અને અત્યારે પણ એ કુસંસ્કાર હમણાં પણ કામ કરે છે. આ વસ્તુ મારાથી ખવાય કે ન ખવાય કે શું કરાય કાંઈ જ ખબર નથી, અને બધું જ ખાધે રાખી ગયા. એને વિરતિ કહેવાય. કાંઈક અંશે હું નિયમમાં આવું. પરિશ્રમનો પહેલો પ્રશ્ન, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે અને મારું કર્તવ્ય શું છે. 5મા નંબરમાં શું કહે છે આપણને? અને હું શું કરી રહ્યો છું. અત્યારે મારી પ્રવૃત્તિ કઈ ચાલે છે. મારી મોક્ષની અધૂરી સાધના પૂર્વભવની આ ભૂમાં મારે પૂરી કરવા. ભવભવની સાધના પછી આ મનુષ્ય જન્મ જઈને શાસન સાધનો મને મળ્યો. અધૂરા ભવની અધૂરી સાધના આ ભવમાં મારે પરિપૂર્ણ કરવાની. જેટલું કામ પૂર્ણ થાય એટલું કરવાનો પ્રયત્ન કરો. આનો વિચાર આ દિવસોની અંદર આપણે કરવાનો હોય. અવસર આંગણે આવ્યો, અવસર આંગણે આવ્યા સુહામણા, પરિસણ પર્વના વધામણા. જો અંતરથી એને વધાવશું નહીં, દિવસો તો પોતાને પેલે ચાલ્યા જ જવાના છે. ફરી આ દિવસો વર્ષ પહેલા આપણે મળવાના નથી, ને એની પહેલા આપણે હશું કે નહીં એની આપણે કોઈ ખાતરી નથી. એટલે જ પરિસર પર્વની અંદર જેટલા આપણે આપણાથી તપ થાય એટલે આપણે કરવાના હોય. આરાધના જ્યારે પણ કરવાની આવે, દુઆમાં ઘણીવાર બોલી, ખડા ખડા કેવળ લયું પૂજો જાણ. બધા ઉભા ઉભા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી. બસ એવું કેવળ જ્ઞાન પરમાત્મા મને મળે કેવી રીતે? 5 જ્ઞાનમાં સૌથી મહત્વનું જ્ઞાન છે કેવળ જ્ઞાન છે. પણ પરિસર પર્વ એમ કહે છે એના કરતા વધારે મહત્વનું જ્ઞાન કયું છે? તો શુદ્ધ જ્ઞાન છે. શુદ્ધ જ્ઞાન વગર કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ક્યારેય પણ થાય નહીં. આ સાંભળવું એ પણ શુદ્ધ જ્ઞાન છે. સામાય કરવું એ પણ શુદ્ધ જ્ઞાનની આરાધના છે. પ્રતિક્રમણ કરવું એ પણ શુદ્ધ જ્ઞાનની આરાધના છે. એકબીજાની સાથે સારી વાતો આત્માના હિત માટે કરવી એ પણ શુદ્ધ જ્ઞાન છે. 100 કરોડ સાધુ 100 કરોડ સાધવી જાણે એ છે પરિવારે સિમંદર ભગવાન. કેટલા કેવળ જ્ઞાની છે? 10 લાખ કયા કેવળી? એમની એક પરસેવામાં 10 લાખ કેવળ જ્ઞાની બેઠા સામે. સિમંદર સ્વામી પહેલા જેનો મોક્ષ થવાનો છે એ પણ ભગવાનની સામે બેઠા છે. અને આમ ભગવાનની સામે હાથ જોડીને 3 કલાક સુધી ભગવાનનું પ્રવચન સાંભળે. કદાચ કોઈ એમને પ્રશ્ન પૂછે તો આપનો તો મોક્ષ નક્કી છે. ભગવાન જે પણ બોલવાનું છે બધી આપણને ખબર છે, તો પણ ભગવાનની સામે આપ શા માટે આ પ્રવચન સાંભળો છો?
આપણે તો ઇન્ડિયામાં સાહેબજી આજે પ્રવચન આપ્યું હોય ને અને એમ કે આ જ પ્રવચન આવતીકાલે રિપીટ કરવામાં આવશે તો આપણે શું કરીએ આવીએ નહીં, મેં તો સાંભળ્યું છે તો મારે તો કાંઈ જવાની જરૂર નથી, તમે જી આવો. સાહેબ એ છે જ બધું કહેવાના છે. પછી એમાં કાંઈ ચેન્જીસ થઈ શકે શબ્દમાં એ તો ભગવાન શું બોલવાની અક્ષરશ બધું જ જ્ઞાન કેવળ જ્ઞાની પરમાત્મા પાસે છે. સદા ઉઘડક પગે બે હાથ જોડીને આમ બેસે અને કદાચ કોઈ પૂછે ને કે આપ શા માટે આ બધું સાંભળો છો, તારો આન્સર શું આવે? આ જે કેવળ જ્ઞાની પ્રાપ્તિ અમને થઈ એમાં સૌથી મહત્વના શ્રુત જ્ઞાન. આ શ્રુત જ્ઞાન વગર કેવળ જ્ઞાન ક્યારે પણ મળે નહીં. એ શ્રુત જ્ઞાનને ભગવાનની પાસેથી ભાવપૂર્વક અમે પણ અત્યારે સ્વીકારીએ છીએ અને જે સ્વીકારે ને એનું વર્તન કરીએ. આ શ્રુત જ્ઞાનનું આલંબન આ દિવસોની અંદર આપણે પોતે લેવાનું. આવા પ્રવચનો વગેરે સાંભળીને આરાધના કરીને ભગવાન બનવાની વાત પછી પેલા ભગવાનના તો બની. મારે ભગવાન બનવું છે નહીં, મારે ભગવાનના બનવું છે. ભગવાન બનવાની વાત પછી પેલા ભગવાનના બનીએ. પ્રવચન સાંભળવાના નહીં, પ્રવચન હૃદયમાં ઉતારવાના. સાંભળ્યું તો ઘણું બધું, ન સાંભળવાનું સાંભળીને ન ઉતારવાનું બધું ઉતારીને આપણે આખા ચેન્જીસ થઈ ગયા. પર્યુષણ પર્વ એમ કે જે પ્રવચન સાંભળવાના નહીં, પ્રવચન હૃદયમાં ઉતારવાના. એ હૃદયમાં ઉતરે તો કાંઈ અંશે આપણામાં પરિવર્તન આવે. એટલે છેલ્લે ધનપાલ કવિ જ્યારે પણ પરમાત્માની આઈષ્ટ ધનપાલ કવિ જ્યારે નમૂતમ સૂત્ર ગુરુ ભગવંતના મુખ્ય સાંભળ્યું, કવિએ તેને આવા શબ્દો મારા જીવનમાં ક્યારેય સંભળાયા નથી. ગુરુ ભગવંતે કીધું કે આ સૂત્ર આપણી પાસે શીખી શકું એમ. આખું સૂત્ર શીખ્યા પછી આ સૂત્ર જ્યારે પણ જીનાલીમાં બોલવાનું આવે ને, ધનપાલ કવિને ચૈત્યવંદનમાં 1.25 કલાક લાગતું. આપણું ચૈત્યવંદન 3-4 મિનિટમાં પૂરું થઈ જાય. નમૂતમ સૂત્ર બોલતા 1.25 કલાક થાય એમને, એટલે ભૂલી નતા જતા. એક લાઈન ઉપર એનું ચિંતન ચાલે. એ જ નમૂતમ સૂત્ર આપણને પણ મળ્યું. પર્યંતાણમ ભગવંતાણમ આઈગરાણમ તિત્તરાણમ સંસ બુદ્ધાણમ, એક સંપદા સાથે આવણમ, જે કેટલો આનંદ થાય એમ. નમૂતણમ અરિયંતાણમ ભગવંતાણમ આઈગરાણમ, આ જ પરમાત્માએ ધર્મની શરૂઆત કરી. અને જો શરૂઆત ન કરી તો આ ધર્મ મને કેવી રીતે મળે? બસ આવા સાથે સાથે આ પર્યુષણ પર્વને આપણે અંતરથી વધાવીએ અને વધાવતા ધર્મની આરાધના જેટલા દિવસો બાકી છે એ આરાધના વિશેષ આપણા જીવનમાં થાય એવો આપણે બધા પુરુષાર્થનો પ્રયત્ન કરીએ. પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ કાંઈ પણ બોલાવ્યું હોય મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલ શ્રી મહાવીર સ્વામી. અને સવારના 10 વાગે સેવા પૂજા, 11:30 વાગે વ્યાખ્યાન,